ફરી એક નવા વિડીયો સાથે તમામ મિત્રોનું લાલજી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો જે સર્વશાળાના આંગણે જે પૂજ્ય બાપુની જે રામકથા ચાલી રહી છે, તો આપ સર્વ મિત્રો જાણો છો કે બાપુની કથાઓ એટલે રસોડું વિશાળ કાંઈ જ હોય અને ભજન ભોજન અને કથાનો આનંદ હોય અને સાથે સાથે મેળો પણ છે. એ વિડીયો તમે ન જોઈ તો ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક પણ તમને મળી જાય અને ખૂબ જ વિશાળ કાંઈ રસોડું છે. રોજની હજારો માણસોની રસોઈ બનતી હોય છે. તો આપણે રસોડાની અંદર હાલ અત્યારે ઉભા રહી જાય મારી પાછળ જોવો છો, જોકે સવારનો સમય છે અને તડામાર ઘણા બધા અત્યારે મહેનત કરી રહ્યા છે અને ખૂબ જ મોટું રસોડું હોય. બપોરની રસોઈ અત્યારે બની રહી છે. તો અત્યારે મારી પાછળ જલેબી અત્યારે બની રહી છે અને એ જ રીતે ઘણી બધી વિશાળકાયમાં રસોઈ બનાવવામાં આવે છે અને હજારો જે અહીંયા જે કથાનો આનંદ માણવા આવતા હોય તો સાથે સાથે પ્રસાદનું ગ્રહણ પણ કરતા હોય છે. અને આ રસોડું વિશાળકાય ડ્રોનની વ્યવસ્થા આ વિડીયોમાં તમને જોવા મળશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. એની વ્યવસ્થા બતાવું છું કઈ રીતે રસોઈ બને છે. તો જો આ રીતે બધી મહેનત ચાલુ છે. આ બધું જલેબી ખવાઈ રહી છે. નજીક આવી બતાવો. મિત્રો જોઈ રહ્યા છે કે આપણે અહીં ગરમા ગરમ જલેબી અત્યારે હાલ આવી રહી છે. સાવણીમાં તળાઈ રહી છે ને આ ભાઈ બનાવી રહ્યા છે. જય સિયારામભાઈ. તો જુઓ છો ઘણા બધા મિત્રો મહેનત કરી રહ્યા છે અને જલેબી અત્યારે નીકળી રહી છે ગરમા ગરમ. આ રીતે વિશાળકાય રસોડાની વ્યવસ્થા સરસ મજાની છે અને તમે મારી પાછળ જે સ્ટોક જોઈ રહ્યા છો તે અહીં બટાટા રાખવામાં આવ્યો છે અને આની કરતાં વધારે સ્ટોક તો બટાટાનો છે જ છે, પણ આજની જે રસોઈ જે શાક બપોરું બનાવશે તે માટે એનો ઉપયોગ કરવામાં આવશે. અને આ પ્રકારે ખૂબ જ વિશાળકાય રસોડું છે અને અહીં તમે જુઓ છો તો અહીં જે જલેબી જે તળાઈને આવી રહી છે તો આ ભાઈઓ બધા મહેનત કરી રહ્યા છે. જે જલેબી તળાઈ અને આખી સોફીઓ જે છે તેની અંદર ગોઠવવામાં આવી છે અને ખૂબ જ વિશાળ રસોડું છે અને જલેબી માટેનો સ્ટોક ઘણો જ બધો મિત્રો કરવામાં આવશે. આજ બપોરમાં રસોઈમાં એમનો ઉપયોગ કરવામાં આવશે. અને પાછળ જુઓ છો તો આ રીતના વિશાળ મોટા મોટા જે સ્ટોકની જે વ્યવસ્થા છે કે જેમાં હજારો માણસો આરામથી જમી શકે તેવા અલગ અલગ સ્ટોકની વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ જ મોટા મોટા સ્ટોક હોય છે અને જુઓ છો ઘણા બધા એવા પડ્યા છે. તો અલગ અલગ બધી જે સામગ્રી છે તે તમને હું બતાવું છું. અને સૂકા મરી મસાલા અહીં ઘણા જ બધા રાખવામાં આવ્યો છે અને એમનો જે અનાજ ભંડાર જે કોઠાર ભંડાર કહેવાય છે એમની અંદર પણ આપણે જઈશું અને ત્યાં પણ જોવાનો પ્રયત્ન કરીશું કે અનાજ ભંડાર જે કોઠાર રૂમ છે એમની વ્યવસ્થા કઈ રીતની છે. મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે આ બધું જે કાસો જે મરી મસાલો જે હોય છે, જે આ ધાણા છે, ધાણા જીરું છે, અલગ અલગ જે સૂકો મસાલો, આ જે તમાલપત્રના પાંદડા છે, અલગ અલગ ગ્રેવી કરેલી બધી વાનગીઓ છે, હળદર, મરચું, એ બધો સ્ટોક અહીં ટેબલ ઉપર કરવામાં આવતો હોય છે અને જેમ તેમ જરૂર પડે તેમ આગળ જે આ વિશાળકાય તમે રસોડું જે જોઈ રહ્યા છો તેમની અંદર મૂકવામાં અને લઈ જવામાં આવે છે. અને જુઓ છો તો અહીં આ ટમેટાનું બધું કટિંગ થઈ ગયું છે અને શાક બનાવવાની તૈયારી અત્યારે અહીં શરૂ છે. તમને બતાવું છું નજીક જઈ. તો રીંગણાનું ને એવું બધું શાક અલગ અલગ જે વ્યવસ્થામાં જે થઈ રહ્યું છે ત્યારે સરસ મજાનું તૈયાર અને શાક ચડી રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ. અને મિત્રો કોઈ પણ વસ્તુની ગ્રેવી કરવી તો ઘણી જ બધી મશીનરીથી આ રીતે બધી પેસ્ટ કરવામાં આવતી હોય છે. છો તો ગોળ ઓગળવામાં આવી રહ્યો છે, દાળની અંદર નાખવામાં આવશે. ભેલીના આખા સ્ટોક કરી અને અહીં દાળ બની રહી છે. જય સિયારામ ભગત. તો આ પ્રકારે જો અહીં દાળ બનાવવામાં આવી રહી છે અને ઘણી જ બધી સંખ્યામાં જે ભાવિ ભક્તો અમુક સેવામાં આવતા હોય, બાકી કેન્ટીનના માણસો પણ હોય છે. રસોડાની જે અલગ અલગ જે વ્યવસ્થા જોઈ ત્યારબાદ શાક દાળ બધું બની જ રહ્યું છે અને અત્યારે સવારનો સમય છે અને મારી પાછળ તમે જે સ્ટોક જોઈ રહ્યા છો કે બધું જે લીલોતરી જે શાક બકાલું છે તો ઢગલાના ઢગલા બધા પીડા છે. કોબી છે, ગવાર છે, અલગ અલગ બીટ છે, એવું બધું ઘણો જ બધો પ્રકારનો મસાલાનો આખો સ્ટોક જે કેરેટ ઉપર તમે જોઈ રહ્યા છો કે ઘણો જ બધો સ્ટોક કરવામાં આવે છે. અને આમની પાછળનું મિત્રો આપણે જોઈએ ને તો ત્યાં કોઠાર ભંડાર છે કે જ્યાં જે કાચો જે સામાન હોય છે, તેલના જે સ્ટોક કરવામાં આવે છે, ઘીનો સ્ટોક છે. તો આપણે અંદર જોઈ પણ એમની બધી વ્યવસ્થા જોઈ અને જુઓ છો કે અહીં જે ભાઈઓ અત્યારે સરસ મજાની મહેનત કરી અને પૂરીઓ તળી રહ્યા છે. અને મિત્રો ખાસ વાત એ છે કે આ જે બધું લાકડા ઉપર જે તમે લાકડાની જે અમે જે ઢગલા બતાવી છે ને તો એ લાકડાથી જ આ બધી રસોઈ બનાવવામાં આવતી હોય છે. કોઈ ગેસનો ઉપયોગ કરતા નથી અને દેશી જેમ આપણે જે ચૂલા કહીએ છીએ તો એ ચૂલ ઉપર આ બધી રસોઈ અહીં કમ્પ્લીટ થતી હોય છે. અને ઘણા બધા તમે જુઓ છો સવારનો સમય છે છતાં પણ આખું સેવકની પ્રવૃત્તિ માટે ભાઈઓ પણ આવતા હોય છે અને કેન્ટીનના માણસો હોય તો સરસ મજાની અત્યારે રસોઈની જે બપોરની રસોઈ છે આજે તો
તો એમની તૈયારી કરી રહ્યા છે. આ બધા મિત્રો આપણે જોઈએ છે તો સરસ મજાની અત્યારે પૂરી વણી રહ્યા છે અને એક બાજુ જોઈએ છે તો તળવાનું કામ પણ શરૂ જ છે. અહીં જો આ રીતે પૂરી બધી આવે ને આ ભાઈ અત્યારે મહેનત કરી રહ્યા છે અને પૂરી તળવાનું કામ શરૂ છે. તો મિત્રો આપણે અત્યારે રસોડાની અંદર હાલ છે અને ઘણા બધા મિત્રો જોવો છો તો અહીં રોટલીની કામગીરી મિત્રો શરૂ જ છે. આ બધું નજીક આવો રોટલીના જે પૌણા કરી ત્યારબાદ સગડી ઉપર અત્યારે રોટલી સરસ મજાની બનાવવામાં આવી છે અને આગળ પણ ઘણી બધી ચૂલો તમે જોઈ રહ્યા છો અને ઘણા બધા મિત્રો કામ કરી રહ્યા છે. આ પ્રકારે પણ ઘરમાં ગરમ રોટલી સરસ મજાની બની રહી છે અને ભાઈઓ દ્વારા સરસ મજાની રોટલી બનાવવામાં આવી રહી છે. જુઓ અહીંયા ગરમા ગરમ અને ઘી પણ લગાડવામાં આવી રહ્યું છે. તમે જુઓ નજીકથી. જોવો છો તો આ લોટ બાંધવા માટેના પણ અલગ અલગ મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે. જોવો છો તો આ પ્રકારે બધા મશીન હોય છે જે આમ લોટ બંધાતો હોય છે ત્યારબાદ એમની આગળની જે કાંઈ પ્રોસેસ છે એ રોટલી બનાવવા માટે થતી હોય છે. તો એમાં મશીનરી અહીં ઘણી બધી પ્રકારની આ વિશાળકાય રસોડાની અંદર તમને જોવા મળશે અને લોટનો પણ અહીં સ્ટોક કરવામાં આવે છે અને કોઠાર ભંડારની અંદર આ બધો સ્ટોક રાખવામાં આવે છે. જેમ જેમ જરૂર પડતી હોય તેમ તેમ રસોડાની અંદર લાવતા હોય છે. મિત્રો આપણે જુઓ છો અહીં ભાતનો ખૂબ જ વિશાળ સ્ટોક કરવામાં આવ્યો છે. મિત્રો જોવો છો જે ગરમા ગરમ ગાંઠિયા બની અત્યારે સવારના નાસ્તા માટે જઈ રહ્યા છે અને ખૂબ જ વિશાળ સ્ટોક કરવામાં આવ્યો છે. જુઓ છો આ ગરમા ગરમ અત્યારે ગાંઠિયા અત્યારે સવારનો સમય છે એટલે નાસ્તા માટે બહારની તરફ જઈ રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ ગરમા ગરમ મરચા અત્યારે જે નાસ્તાનો જે સમય છે તો મરચા પણ તળવામાં આવી રહ્યા છે. મરચા અને ગાંઠિયા જે રસોડાની વ્યવસ્થા તો જોઈ છે અને અન્નપૂર્ણા માતાજીને જોવો છો તો અહીં સ્થાપના પણ કરવામાં આવી છે અને આપણી સાથે સદગુરુ ટ્રેડર્સના તમે મેનેજર છો ને તો આપણું નામ શું જણાવો? મારું નામ ચંદ્રેશભાઈ સોની. તો ચંદ્રેશભાઈ સોનીનું આપણે રોકેટ ગુજુ બ્લોગમાં આપણે સ્વાગત કરીએ છીએ તમારું. તો સરસ મજાનું મેનેજમેન્ટ કરતા હોય છે અને ઘણું બધું આપણે જોઈએ છે તો રસોડાનું જે મેનેજમેન્ટ છે તે અત્યારે ચાલી રહ્યું છે. તો આજની જે રસોઈ છે તો આપણે કઈ કઈ બનાવી છે અને કઈ કઈ મિષ્ટાન છે ને કેટલા હજાર માણસ આજનું જે રસોઈ અત્યારે સવારે ચાલો આપણે ચાલતા સવારે સવારે નાસ્તામાં પૂરી છે, જલેબી છે, બપોરે જમવામાં ફાળા લાપસી છે, મગનું કઠોળનું શાક છે, મિક્સ શાક છે અને એ રીતે અહીંયા 3 ટાઈપના અન્નપૂર્ણા 1, અન્નપૂર્ણા 2 અને જનરલ એ રીતે ચાલે છે રસોડા. તો સરસ મજાની વ્યવસ્થા છે. આમાં જે આપણે સ્ટાફ છે જે આપણે સદગુરુ ટ્રેડર્સનું સરસ મજાનું આયોજન છે અને ઘણા બધા મિત્રોનો આપણા સ્ટાફ પણ અહીં રાખવામાં આવતો હોય છે. તો સપોઝ જણાવો કે આ સ્ટાફ આપણે કેટલા માણસો સુધીનો છે? અહીંયા જે રીતે રસોડાનું ઓર્ડર હોય જેવી સંખ્યાનો હોય એ રીતે સ્ટાફ લઈને અમે આવતા હોઈએ છીએ અને અમારા લગભગ મોટાભાગનો રાજસ્થાની સ્ટાફ હોય છે અને એમને રોટીવાળા ગરમા ગરમ ઉપર રોટી પણ આપવામાં આવે છે. જે વાડજીના રોટલાનો ઓર્ડર હોય જે હોય સવારના નાસ્તાથી આપણે શરૂ કરવામાં આવે છે તો 3 ટાઈમ જમણવારની વ્યવસ્થા કરવામાં આવે છે. સવારના નાસ્તામાં આપણે શું છે આજે? આજે અહીંયા સવારે નાસ્તામાં જલેબી છે, પૂરી છે, મસાલા પૂરી છે, એ રીતે છે. બપોરે જમવાનું ફાળા લાપસી અને આપણે જે 9 દિવસનું મેનેજમેન્ટ છે તો 9 દિવસ જુદું જુદું મેનુ છે સર. મેનુ છે તો આજનું મેનુ તો આપણે જલેબી અત્યારે જોઈ જ રહ્યા છીએ ફૂલ સ્ટોકમાં બનાવવામાં આવે છે. તો અલગ અલગ અંદાજિત રસોઈ વિશે આપણે વિસ્તારમાં વાત કરીએ. તો એક દિવસે મોહનથાળ છે, એક દિવસે બરફી છે, એમ રોજ કંઈક ને કંઈક નવી નવી વેરાયટીઓ રાખતા હોય છે અને કોઈ પણ મેનુ અમે રિપીટ કર્યું છે. માણસો જો આપણે હોય તો પ્રથમ દિવસથી લઈને છેક સુધીની જે માણસો આવતો હોય આ પ્રોગ્રામ ચાલુ બાપુની કથા ભલે આવતીકાલે ચાલુ થઈ
પણ અહીંયા અમારે એના 3 દિવસ પહેલાંથી બધું કામ ચાલુ છે. માણસો આખી કથા પૂરી થાય તો કેટલા માણસો ભોજન કરતા હોય? એ જેવી સંખ્યા અહીંયા મને જે રીતે ઓર્ડર આપવામાં આવે કે આજે 7,000 માણસ કરો, 10,000નું કરો, જે રીતે કહેવામાં આવે એ રીતે, હા, જેમ વધતું હોય એ રીતે અમને ઓર્ડર આપે એ રીતે અમે પૂરું કરીએ છીએ. તો આ રીતે રસોડા તમે બીજા બાપુની કથામાં કયા કયા કર્યા છે? હા, બાપુની કથામાં રાજસ્થાન પણ કરી હતા. મિરાજમાં મદનસિંહભાઈનું ગ્રુપ છે ત્યાં નાથદ્વારામાં પણ કરેલી છે અને બાપુની લગભગ જ્યાં જ્યાં કથાઓ હોય ત્યાં અમને કહે છે અને અમે એમની સેવા પૂરી કરીએ છીએ. તો ભાઈએ સરસ મજાની માહિતી આપી મિત્રો, અને પાછળ તમે જુઓ છો તો ઘણી બધી પ્રકારની અત્યારે કામગીરી શરૂ જ છે. તો બીજી કાંઈ તમારા કેન્ટીન વિશે માહિતી આપવા માંગતા હો? બસ તમારે સદગુરુ કેટરર્સ માટે કોન્ટેક્ટ કરવો હોય તો આમ ઈડરના નામથી ફેમસ છે. અમારે રેસિડેન્ટ અમદાવાદ ખાતે રાખેલું છે અને તમે સદગુરુ કેટરર્સના નામે કંઈ પણ મોબાઈલમાં સર્ચ કરશો તો પણ અમારી બધી માહિતી. તો ભાઈએ સરસ મજાની માહિતી આપી, અને સરસ મજાનો આ એક બાપુની જે કથા છે જે લોક ભારતી આપણે યુનિવર્સિટી દ્વારા લાભાર્થી અત્યારે કરવામાં આવી છે. ફેમિલી સાથે ચોક્કસથી આવજો અને પ્રસાદ ગ્રહણ કરજો. તો તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. અને અલ્પેશભાઈ પણ આપણી સાથે જ છે અને રસોડાની અંદર અત્યારે આનંદ માણી રહ્યા હતા. તો મિત્રો આ રીતે સરસ મજાની રસોડાની વ્યવસ્થા તમે વિડીયોમાં નિહાળી છે, અને ખૂબ જ ભવ્ય વિશાળકાય ડ્રોમની અંદર આ મારી પાછળ તમે જોઈ જ રહેશો. તો આ રીતની સરસ મજાની વ્યવસ્થા છે. અને જો મિત્રો આ વિડીયો આપણે રસોડાનો બનાવ્યો અને તમને ખાસ પસંદ આવ્યો, તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં. આગળ આવા જ વિડીયો તમને ધાર્મિક સ્થળની મુલાકાતવાળા કે આવા કોઈ નવું જાણવા માટે મળતા રહેશે. ફરી જ મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું ખ્યાલાલજી રજા લઉં છું. આવજો. જય જય સિયારામ. જય શ્રી રામ.